ओम नमः शिवाय। ओम नमः शिवाय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मंगलं भगवान विष्णु मंगलं गरुड़ध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय तनोहर मंगलाय तनोहरि। आइए हनुमंत बिराजिए कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरो ओ पधारो पवन कुमार। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः।
સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. 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 હે આદિ ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ધબકે યુરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે યુરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. નિત્ય હોત નાદ પ્રચંડના, નિત્ય હોત નાદ પ્રચંડના. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ज्ञान गंगा चंद्रमा सिद्ध ब्रह्म
જ્યોતિ લલાટમાં શ્રી જ્ઞાન ગંગા ચંદ્રમાં ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં સિર જ્ઞાન ગંગા ચંદ્રમાં ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં શ્રી જ્ઞાન ગંગા ચંદ્રમાં ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં વિષનાગમાલા કોઠમાં વિષનાગમાલા કોઠમાં નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજે નમો નમઃ નટરાજ રાજે નમો નમઃ હે મહાદેવ तव शक्तिवामा के स्थिता है चंद्रिका अपराजिता तव शक्तिवामांगे स्थिता हे चंद्रिका अपराजिता तव शक्तिवामा के चंद्रिका अपराजिता तव शक्तिवामांगे स्थिता हे चंद्रिका अपराजिता चहु वेद गाय सोहिता चहु वेद गाय सोहिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय जटाधराय शिव जटाधराय
હર હર બોલે નમ શિવાય. જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમ શિવાય. ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય. ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય. ઓમ હર હર બોલે નમ શિવાય. હર હર બોલે નમ શિવાય. હર હર બોલે નમ શિવાય. ઓમ હર હર બોલે નમ શિવાય. ઓમ હર હર બોલે નમ શિવાય. ઓમ હર હર બોલે નમ શિવાય. હર હર બોલે નમ શિવાય. હર હર બોલે નમ શિવાય. ઈશાન સર્વ વિદ્યાના મીશ્વર સર્વભૂતાના બ્રહ્માધિપતિર બ્રહ્મણોધિપતિર બ્રહ્મા અસ્તુ મે સદા શિવો. ભગવાન દેવાધિદેવ શિવ દરેક વિદ્યાના અધિપતિ એ ભગવાન શિવ શિવજીના ચરણોમાં વંદન. સર્વે જેમની પોથી રાખેલી છે એ સર્વે પિતૃ એમના ચરણોની અંદર વંદન. વિદ્યાશંકર દાદાના ચરણોમાં વંદન. વિદ્વાન ભૂદેવો એમના ચરણોમાં વંદન. જે સંગીત રૂપી કલા માં શારદાના આરાધકો એમને વંદન. આપ સૌ માતાઓ બહેનો ભાઈઓ ના હૃદયની અંદર જે પરમ શક્તિ શિવ અને શક્તિ હૃદયની અંદર બિરાજમાન એવી ચૈતન્ય શક્તિને વંદન. અને બધાને મારા પ્રેમથી ઓમ નમઃ શિવાય. આપણે બપોર સવારે જે કથા વિરામ આપ્યો હતો શિવ મહાપુરાણ જે વિદ્યાશંકર મહિલા મંડળ અને સાથે જેમને પોથી રાખી છે એ બધા સહભાગી બન્યા છે આ શિવ પુરાણ મહોત્સવના. આજ કેટલામો દિવસ છે? ત્રીજો. આ ત્રીજા દિવસનું દ્વિતીય સત્ર. હમણાં 9 દિવસ ભયા જશે, ખબર નહીં પડે. કીધું છે ને કે હરિ અનંત હરિ કથા અનંતા. કોઈ પણ દેવી દેવતાઓની કથા હોય ને એ એટલી બધી અનંત છે કે આપણે આખી જિંદગી કદાચ ગુણગાન ગાઈએ ને તો ઓછા પડે.
સવારની કથામાં આપણે સાંભળ્યું સૃષ્ટિનું વર્ણન એ મહાદેવજી આજ્ઞા કરે છે. નારદજી બોલ્યા છે, હે મહાભાગ, આપના મુખારવિંદથી મંગલકારિણી એવી શંભુ કથા સાંભળતા સાંભળતા મારું મન હજી ધરાતું નથી. ભગવાન શિવ એનું આખું એ શુભ ચરિત્ર એ મને સંભળાવો. એ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરવા વાળા દેવ બ્રહ્મદેવ, હું સતીની કીર્તિથી યુક્ત એવું શિવજીનું દિવ્ય ચરિત્ર સાંભળવા માંગુ છું. સતી કેવી રીતે દક્ષ પત્નીના ગર્ભથી ઉત્પન્ન થયા છે અને મહાદેવજીએ વિવાહનો વિચાર કેવી રીતે કર્યો, અને પછી મેં એવું સાંભળ્યું છે કે દક્ષ પ્રત્યે રોષના કારણે સતીએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો છે અને પછી ફરીથી એ હિમાલયને ત્યાં કન્યા કેવી રીતે થયા, અને પાછો એમનો વિવાહ કેવી રીતે થયો, આ બધી જ કથાઓ મને કહો. અને કામદેવનો નાશ કરનાર ભગવાન શંકર એ અર્ધા શરીરમાં કેવી રીતે સ્થાન પામ્યા, બ્રહ્માજી કહે છે કે સતી અને ભગવાન શિવનો શુભ અસ્તો પરમ પાવન છે અને અત્યંત ગોપનીય છે. પૂર્વકાળની અંદર ભગવાન શિવ એ નિરાકાર, સત અને અસતથી વિલક્ષણ સ્વરૂપમાં જે પ્રતિષ્ઠિત છે, એમની સાથે ભગવતી ઉમા પણ બિરાજમાન છે. હે મુનિશ્રેષ્ઠ, એમના ડાબા અંગથી ભગવાન વિષ્ણુ અને જમણા અંગથી બ્રહ્મા અને મધ્ય અંગથી હૃદયથી એ રુદ્ર પ્રગટ થયા છે. ત્રણ દેવ બતાડવામાં આવ્યા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણેય દેવોની એક એક કામ સોંપવામાં આવ્યા છે. આપણે ત્રણેયને સૃષ્ટિ કરતા દેવ કહીએ છીએ અને આપણે એને શું કહીએ છીએ ઇંગ્લિશમાં ભગવાનને, તો કે ગોડ. GOD, ગોડ એટલે ભગવાન. એમાં આ ત્રણેય દેવ આવી જાય છે. આ ત્રણ દેવ, એના ત્રણ નામ. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. બ્રહ્મા સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, વિષ્ણુ તો કે પાલન પોષણ કરે છે અને મહાદેવ તો કે જીવનો સંહાર કરે છે. બ્રહ્મા, દેવતાઓ, અસુર
મનુષ્ય વગેરે સંપૂર્ણ જીવોની સૃષ્ટિ કરી છે. દક્ષ આદિ પ્રજાપતિ દેવ શિરોમણીઓની સૃષ્ટિ કરી છે તથા સ્વયંને સૌથી ઊંચો માનવા લાગ્યા છે. તેથી જ્યારે મરીચી, અત્રિ, પુલહ, પુલત્સ્ય, અંગિરા, ક્રતુ, વશિષ્ઠ, નારદ, દક્ષ, ભૃગુ આ મહાન પ્રભાવશાળી માનસ પુત્રો એને ઉત્પન્ન કર્યા છે અને એની સાથે એક સુંદર રૂપવાળી મનોહર સ્ત્રી એટલે કે નારી ઉત્પન્ન કરી છે જેનું નામ સંધ્યા છે. તે દિવસે ક્ષીણ થઈ જતી પરંતુ સાયંકાળમાં એનું રૂપ સૌંદર્ય ઝળકી ઉઠતું. કોઈ મંત્રનો જપ કરતી તે નારી સૌંદર્યની ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી અને મુનિઓના પણ મન મોહી લેતી હતી. આવી જ રીતે એક વખત મારા મનથી એક મનોહર પુરુષ પ્રગટ થયો અને એ અત્યંત સુંદર હતો. એના શરીરના મધ્ય ભાગમાં એટલે કે કટી પ્રદેશમાં એ પાતળો, દંત પંક્તિઓ ખૂબ જ સુંદર, એના નેત્ર પ્રફુલ્લ કમળ નયનની જેમ શોભાયમાન હતા, જાણે અંગોમાં કેસર લગાડેલું હોય. એની એ દિવ્ય સુગંધ એ નાસિકાઓને તૃપ્ત કરી દેતી હતી. એ પુરુષે વિનયથી ડોક ઝુકાવી અને મને પ્રણામ કર્યા છે. ત્યારે તે પુરુષ બોલ્યો, હે બ્રહ્મ, હું કયું કાર્ય કરું? મારે માટે યોગ્ય હોય એ કહો. આજે તમે યોગ્ય પુરુષ છો, આપ આ લોકથી શોભિત છો. ત્યારે એ ભદ્ર પુરુષ પોતાના સ્વરૂપથી પુષ્પથી બનાવેલા 5 બાણો એ સ્ત્રીઓ અને પુરુષોને મોહિત કરતા સૃષ્ટિના સનાતન કાર્યને ચલાવે છે. સદા સ્વયં એમના સુખનો હેતુ બની અને સૃષ્ટિનું સનાતન કાર્ય ચાલુ રાખો. નિરંતર બધાને મદમત બનાવતા રહો. આ મેં તમારે માટે કાર્ય બતાવ્યું છે અને જે સૃષ્ટિનું પ્રવર્તક થશે ને તે તમારા ઠીક ઠીક નામસા હશે અને એ વાત હવે મારો પુત્ર બતાવશે. આ બાજુ બ્રહ્માજી કહે છે, ત્યાર પછી મરીચી વગેરે મારા પુત્ર બધા પુરુષનું ઉચિત નામ રાખ્યું છે અને દક્ષ વગેરે પ્રજાપતિઓ એનું મુખ જોઈને પરોક્ષ પણ વૃતાંત જાણીને રહેવા માટે સ્થાન અને પત્ની પ્રદાન કરી છે અને જન્મ ધારણ કરતાની સાથે જ મનનું મંથન કરવા લાગ્યા છે. શાંતિથી આઈસ્ક્રીમ ખાઈ લે પેલા. જો ભગવાનની કેવી કૃપા છે. આવી તો ભગવાન ઉપર કૃપા નહીં હોય. અરે કાંઈ વાંધો નહીં, માતાઓ પેલા હા લોકોને કોઈને ભાઈ બધાને પ્રસાદી. હા
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય ઓ રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જય ભોલેનાથ જટાધરાય શિવ જટાધરાય જટાધરાય શિવ જટાધરાય જટાધરાય શિવ જટાધરાય જટાધરાય શિવ જટાધરાય હે હરે હરે બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય આઈસ્ક્રીમ ખાઈ ને તાલી પડવા માંડ્યો એટલે મને ખબર પડે કે આ આઈસ્ક્રીમ ખૂટી ગયો છે. આ સરસ મજાનો જે આપણે આઈસ્ક્રીમ ખાઈ છે ને એના દાતા મનુભાઈ રાયઠાટા છે, એમને ખૂબ ખૂબ આશીર્વાદ. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હરે હરે બોલે
નમઃ શિવાય. હર હર ભોલે 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 નમઃ શિવાય. બોલો હર હર ભોલે નમઃ શિવાય. ગાઓ હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की हानि, बढ़ही असुर महातेयभिमानी. श्री राम जय राम जय जय राम. 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 ભગવાન આ ચોપાઈની અંદર એમ કહે છે, રામાયણની એક ચોપાઈ છે સરસ મજાની, કે ભગવાન ક્યારે અવતાર લે છે? જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે ને ત્યારે ભગવાન આવે છે. સરસ મજાની ચોપાઈ છે રામાયણની. તબ તબ પ્રભુ દરી મનુજ શરીરા, તબ તબ પ્રભુ દરી મનુજ શરીરા, હરહી સદા સજ્જન ભવ પીડા. શ્રી રામ જય રામ જય જય રામ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ને ત્યારે ભગવાન આવે છે. પણ ભગવાન મનુજ શરીરા એટલે કે મનુષ્યનો અવતાર લઈને ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અને શા માટે આવે છે? તો કે સજ્જન લોકો છે, જે સાધુ પુરુષ છે, જે ખરેખર ભોળા હૃદયના છે, એમના ઉપર જે દુઃખ પડે છે, એમની જે પીડા છે, એમને હરવા માટે ભગવાન આવે છે. એટલે આ ચોપાઈની અંદર એમ કીધું કે સજ્જન ભવ પીડા, જે માણસની બધી પ્રકારની પીડા છે ને એને હરે છે. એ રામના સ્વરૂપે આવે, એ કૃષ્ણના સ્વરૂપે આવે, અને એ શિવના સ્વરૂપે પણ આવે. જેવી ભક્તની શ્રદ્ધા અને જેટલો ભક્તનો વિશ્વાસ હોય ને એ પ્રમાણે ભગવાન આવે છે અને એ પીડાને દૂર કરે છે. આપણે કામદેવ
રતિ અને સંધ્યાનું ચરિત્ર શિવ પુરાણ અંતર્ગત સાંભળી રહ્યા છીએ. આ બધા માતાઓને શિવ પુરાણની અંદર અમુક અમુક કથાઓ આપણને ખબર હોય. રુદ્રાક્ષ, બિલીપત્ર, શિવલિંગ પૂજા. હવે જે આગળની બધી કથાઓ છે, બધા માતાઓને ખ્યાલ હોય કે દક્ષ યજ્ઞ વિધ્વંસની કથા, સતીની કથા. પણ એ કથા પહેલાની કથા શું કહેવા માંગે છે? કારણ કે પહેલી કથા હોય તો જ બીજી કથા થાય, અને બીજી કથા બને તો જ ત્રીજી કથા બને. એક કથાની અંદર બીજી કથાનું રહસ્ય છુપાયેલું હોય. આપણે કાલે જ એક કથાનું શ્રવણ કર્યું ને કે નારદજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો. તો આ કથા તો આ રામ ભગવાનના અવતારની પહેલાની કથા. જો આ કથા આપણે સાંભળીએ તો આપણને ખબર પડે કે આ ભગવાન વિષ્ણુ ભગવાનને નારદજીએ શ્રાપ આપ્યો. એટલે માતાઓ આ બધી કથા છે ને બધી ગૂઢ છે, અને એક કથાની અંદર બીજી કથાનું રહસ્ય છુપાયેલું હોય છે. આપણે કહીને કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને બધાને ખબર હોય. શું કામ? કે નાની નાની કથા હોય. એટલે એના કેટલા અધ્યાય હોય? 5. ચોથો અધ્યાય આવે એટલે બધાને ખબર હોય કે હવે પ્રસાદનો અધ્યાય. માતાઓ પોતાના છોકરાને કહે, જાતો બેટા કેટલામો અધ્યાય ચાલે છે? તો કે મમ્મી હવે ચોથો અધ્યાય પૂરો થયો એવું લાગે છે. તો કે હાલો હવે જાય, કારણ કે હવે પ્રસાદનો સમય. તો મારો કહેવાનો તાત્પર્ય કે આપણે કોઈ પણ વસ્તુ છે ને એને બહુ ધ્યાનથી સાંભળીશું ને તો જ આપણને ખબર પડશે. તમે સરસ મજાની રોજ સિરિયલ જોતા હોય ને, કેવું એમાં ધ્યાન હોય. એક સોમવારથી શુક્રવારનો જે એપિસોડ આવે 1-1 કલાકનો, 1 કલાક તો માતાઓ ટીવી આગળ બેસી જ જાય. કારણ કે એના પછીના દિવસે શું આવવાનું હોય એ આગલે દી આપણે જોઈ હોય તો જ ખબર પડે. નકર પૂછવું પડે કોકને. અને આ માવડિયું તો કોઈ બેનપણી હોય તો ફોન કરીને પૂછે, ઓલી સિરિયલ છે એમાં શું આવ્યું હતું? મેં હમણાં 2-3 દી હું બહારગામ ગઈ હતી, સાંભળી નથી, જોઈ નથી હમણાં સિરિયલ. તો કહેવાનું તાત્પર્ય કે આ શિવ મહાપુરાણ કે કોઈ પણ ભગવાનની કથા એ પણ માતાઓ એવું છે કે આમની અંદર જો બરોબર ધ્યાન આપશું ને તો જ ખબર પડશે. નતર આપણને ઉપર ઉપરનું બધાને ખબર જ હોય આ દુનિયાની અંદર આવું કંઈક હોય. શિવ પુરાણ હોય તો એની અંદર બિલીપત્ર ને રુદ્રાક્ષ ને આવું બધું હોય. એમ ભાગવત હોય તો એમાં બધી આપણને ખબર હોય. અને એથી આગળ આપણે જાય તો હજી તો કે સરસ મજાનું ટોકીઝની અંદર ફિલ્મ જોવા ગયા હોય તો એ 3 કલાકનું ફિલ્મ હોય, એમાં એક પણ સીન આપણે આઘો પાછો ન જવા દે. શું કામ? નકર એમાં ખબર ન પડે. તો આ કથા પણ એવી જ વસ્તુ છે. આપણે ઘડીક થઈને મન આપણું એમ કે હાલો હવે આંટો મારી આવી. મન એમ કે હાલો પાણી પી આવું. અને હમણાં મને કીધું કે આઈસ્ક્રીમ આવ્યો. શું કીધું? મને કીધું આઈસ્ક્રીમ આવ્યો, અને મને પાછું એમ કીધું કે હવે ખવાઈ જાય તો સારું. ના ના, આ તો શિવજીની પ્રસાદી કહેવાય. અને કાલે જ આપણે કીધું હતું ને કે ભાઈ પ્રસાદી આવે ને એટલે એમાં જરાય વિલંબ કરવાનો નહીં. અને આઈસ્ક્રીમ તો એવી વસ્તુ છે ભાઈ, એમાં વિલંબ કરી તો સમજી ગયા ને. ચા છે એ ઊનો હારો, અને પાડોશી બોલો તો ખરા કે બધું મારે જ બોલવાનું છે. શિવ પુરાણ તો હું બોલીશ,
પણ અમુક વાત કહું તો બોલો. એટલે આ કથા જેમ વિષ્ણુ ભગવાનને નારદજીએ શ્રાપ આપ્યો કે જાઓ, આજે તમે મને સ્ત્રી વિયોગથી આ પીડાથી આપી છે, તો જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે પણ જ્યારે મનુષ્ય અવતાર લેશો ને ત્યારે તમારે પણ સ્ત્રી વિયોગ થશે. અને પ્રભુ તમે મને આજે વાનરનું મુખ આપ્યું છે ને, એ જ વાનર તમને કામ આવશે. અને એ જ રામ ભગવાનનું ચરિત્ર જુઓ તમે. અને એ જ વાનરો દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્મા લંકામાં ગયા છે અને મા સીતાને લઈ આવ્યા છે. તો કહેવાનો મારો ભાવ કે એક કથાની પાછળ બીજી કથા છુપાયેલી હોય છે. ઘણી વખત આપને ઘણી કથામાં કંટાળો આવે, કારણ કે કીધું ને કે જ્ઞાન છે ને એવી વસ્તુ છે કે આપણે એનાથી પરિચિત હોય તો વાંધો ન આવે, પણ આપણે જ્યાં સુધી સાંભળ્યું ન હોય ને ત્યાં સુધી આપણને કદાચ એમાં ક્યારેક કંટાળો પણ આવે. પણ બધી જ વસ્તુઓને ન્યાય આપવો જોઈએ. તો અહીંયા કામદેવ, રતિ અને સંધ્યાનું ચરિત્ર શિવ મહાપુરાણની અંદર બતાડ્યું છે. આ કામદેવનું નામ જે મનનું મંથન કરે એટલે એનું નામ મન્મથ પડ્યું છે. હે ઋષિ મુનિઓ, ત્રણેય લોકમાં તમે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવા વાળા છો. તમારા સમાન બીજું કોઈ નથી. એટલે તમે કામરૂપ હોવાને કારણે તમારું નામ કામ પડશે. મદમત હોવાને કારણે તમારું નામ મદન પડશે. અને તમે મોટા દર્પથી ઉત્પન્ન થયા છો માટે તમારું નામ દર્પક પડશે. કામદેવના ઘણા નામો, કંદર્પ, બલ પરાક્રમ પણ તમારા સમાન કોઈનામાં નહીં હોય. તેથી તમે બધા સ્થાનો પર તમારો અધિકાર જમાવશો અને તમે સર્વ વ્યાપી થશો. અને આ પુરુષોમાં શ્રેષ્ઠ એટલે કે દક્ષ એ તમારી ઈચ્છાને અનુરૂપ પત્ની સ્વયં તમને આપશે. બ્રહ્માજીએ કહ્યું છે, હું ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. પછી દક્ષ મારી વાતનું સ્મરણ કરી અને કંદર્પ એટલે કે કામદેવને કહેવા લાગ્યા, હે કામદેવ, મારા શરીરથી ઉત્પન્ન થયેલી મારી આ સુંદર કન્યા રૂપ અને ઉત્તમ ગુણોથી સુશોભિત છે. તમે પોતાની પત્ની બનાવવા ગ્રહણ કરો. એ સદા તમારી સાથે રહેનારી, તમારી રુચિ પ્રમાણે ચાલનારી છે અને સદા તમારે ધર્મને આધીન રહેશે. આવું કહી અને દક્ષે પોતાના શરીરના પરસેવામાંથી પ્રગટ થયેલી કન્યા, એનું નામ રતિ, પોતાની સામે બેસાડી અને કંદર્પ સાથે સંકલ્પ પૂર્વક એને સોંપી દીધી છે. આ બાજુ એ રતિ નામની સુંદર કન્યા કામદેવ મોહિત થયા છે. બહુ મોટો ભારે ઉત્સવ થયો છે. બધાના સુખમાં અભિવૃદ્ધિ કરનારો છે. પ્રજાપતિ દક્ષ એ વાત વિચારીને બહુ પ્રસન્ન હતા કે મારી પુત્રી આ વિવાહથી ખૂબ જ સુખી છે. અને આ રીતે પોતાના હૃદય સિંહાસન પર આસન આપ્યું છે. જેવી રીતે કોઈ યોગી પુરુષ યોગ વિદ્યાને હૃદયમાં ધારણ કરે ને, એવી જ રીતે પૂર્ણ ચંદ્રમુખી રતિ પણ શ્રેષ્ઠ
પતિને પ્રાપ્ત થઈ છે. હે મહાભાગ, હે વિષ્ણુ, શિવ, તમે ચંદ્રમૌલી શિવની આ અદ્ભુત કથા કહી છે. હવે હું એ જાણવા ચાહું છું કે વિવાહ પછી જ્યારે કામદેવ પ્રસન્નતા પૂર્વક જ્યારે સ્થાને ચાલ્યા ગયા, ત્યારે દક્ષે પોતાના ઘેર ચાલ્યા ગયા. આ માનસ પુત્રો પણ પોતપોતાના ધામમાં ગયા છે. ત્યારે આ પિતરોને ઉત્પન્ન કરનારી બ્રહ્મકુમારી સંધ્યા ક્યાં ગઈ છે? હવે અહીંયા સંધ્યાનું ચરિત્ર બતાડ્યું છે અને એણે શું કર્યું છે? આ પુરુષની સાથે, કયા પુરુષની સાથે એમનો વિવાહ થયો છે? મને આ સંધ્યાનું ચરિત્ર સંભળાવો. તે સંધ્યા કે જે પહેલા મારી માનસ પુત્રી હતી, તપશ્ચર્યા કરી છોડી અને મુનિઓની એટલે કે મેધાતિથિની બુદ્ધિમતી પુત્રી થઈ અને અરુંધતી નામે વિખ્યાત થઈ છે. સંધ્યાનું બીજું નામ અરુંધતી. ઉત્તમ વ્રતનું પાલન કરનારી એ દેવી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કહેવાતી સૌમ્ય રૂપવાળી દેવી છે અને પતિવ્રતામાં શ્રેષ્ઠ નારી થઈ છે. સંધ્યાએ કેવી રીતે, શા માટે અને કેવું તપ કર્યું છે અને તે મેધાતિથિની કેમ પુત્રી થઈ? હે પિતામહ, આ બધું મને વિસ્તારથી સમજાવો. સંધ્યાના મનમાં એકવાર સકામ ભાવ આવી ગયો છે. એને સાધ્વી થવાનો નિશ્ચય કર્યો છે. વૈદિક માર્ગને અનુસાર હું અગ્નિમાં પોતાના આ શરીરને આહુતિ આપી દઈશ. આજથી આ ભૂતલ પર કોઈ પણ દેહધારી ઉત્પન્ન થતાની સાથે કામ ભાવથી યુક્ત ન થાય એટલે મેં કઠોર તપશ્ચર્યા કરી છે. આ સંધ્યા એ પરમ પવિત્ર છે અને કામદેવનો એમને સ્પર્શ પણ ન થાય એટલા માટે આ સંધ્યા એવો નિશ્ચય કરે છે. મારા ઉપર કોઈ પણ પ્રકારનો કામનો પ્રભાવ નહીં પડે. મનમાં ને મનમાં આવો વિચાર કરી અને એ ચંદ્રભાગ નામના શ્રેષ્ઠ પર્વત પર જતી રહી છે. સંધ્યા એ પર્વત પર તપ કરે છે. ત્યારે ત્યાં વશિષ્ઠજી આવે છે. ચંદ્રભાગા નદીનો પ્રાદુર્ભાવ થયો છે. વિદ્વાન, સર્વજ્ઞ, ચિતાત્મા અને જ્ઞાનયોગી પુત્ર વશિષ્ઠને કહ્યું છે, હે બેટા વશિષ્ઠ, આ મનસ્વીની સંધ્યા તપસ્યાની અભિલાષાથી અહીં ચંદ્રભાગ પર્વત પર આવી છે. તમે જાઓ, વિધિ પૂર્વક એને દીક્ષા આપો. આ વશિષ્ઠ મહારાજ છે ને, એ સંધ્યાને દીક્ષા આપે છે. આ જગતની અંદર બધાને દીક્ષાને, બધા પાસે દીક્ષા હોવી જોઈએ. તમે જેને માનતા હોય, તમે કોઈ ગુરુ બનાવતા હોય તો એની દીક્ષા આપણી પાસે હોવી જોઈએ. દીક્ષા વિના, ગુરુ દીક્ષા વિના આપણને કોઈ જપનું ફલ, કોઈ કર્મનું ફલ નથી મળતું. દરેક મનુષ્યને ગુરુ હોવા જોઈએ. હે તાત, તપસ્યાના ભાવેથી હું જાણતી નથી, એટલા માટે તમારે યથોચિત ઉપદેશથી ઈચ્છિત અભિષ્ટ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે એવો પ્રયત્ન કરો. હે નારદ, મેં દયાપૂર્વક વશિષ્ઠને આ પ્રકારે આજ્ઞા આપી. જેવી આજ્ઞા આપી એટલે બ્રહ્મચારીના રૂપે સંધ્યા પાસે ગયા છે.
ચંદ્રભાગા પર્વત પર એક દેવ સરોવર છે, જ્યાં જળાશયો ચિત્ત ગુણોથી પરિપૂર્ણ થઈ અને માનસ સરોવર સમાન શોભી રહ્યું છે. ત્યારે નક્ષત્રોથી યુક્ત ત્યાં આકાશ શોભે છે. સુંદર ભાવવાળી સંધ્યા ત્યાં બેઠેલી જોઈ અને મુનિએ પૂછ્યું છે, દક્ષિણ સમુદ્ર તરફ જતી ચંદ્રભાગા નદીનું પણ એમણે દર્શન કર્યું છે. જેવી રીતે ગંગા હિમાલયમાંથી નીકળી અને સમુદ્ર તરફ જાય છે, એવી જ રીતે ચંદ્રભાગા પશ્ચિમ શિખરને ભેદી અને એ નદી ચંદ્રભાગા સમુદ્ર તરફ જઈ રહી છે. આ બાજુ સંધ્યાએ વશિષ્ઠ સામે આદરપૂર્વક પૂછ્યું છે, હે ભદ્રે, તું આ નિર્જન પર્વત પર શું કરી રહી છે? તું કોની પુત્રી છે અને અહીંયા શા માટે આવી છે? મહાત્મા વશિષ્ઠની આ વાત સાંભળી અને સંધ્યા અગ્નિની જેમ પ્રકાશિત થઈ રહ્યા છે. બ્રહ્મચર્યનું દેહ ધારણ કરી આવી ગયું હોય, મસ્તક પર જટા ધારણ કરેલ એ બ્રહ્મચારી ખૂબ શોભી રહ્યા છે. સંધ્યાએ તપોધન આદરને પ્રણામ કર્યા છે. હે બ્રહ્મન, હું તો બ્રહ્માજીની પુત્રી છું અને મારું નામ સંધ્યા છે. હું તપસ્યા કરવા આ નિર્જન પર્વત પર આવી છું. મને ઉપદેશ આપો. આપને યોગ્ય લાગે એ તપશ્ચર્યાની મને વિધિ બતાવો. સંધ્યાની વાત સાંભળી અને મનમાં તપશ્ચર્યાનો નિશ્ચય કરી ચૂકી હતી. એ સમયે વશિષ્ઠએ મનથી ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કર્યું છે. ભગવાન શંકરને યાદ કર્યા છે. ભગવાન આશુતોષ નીલકંઠને યાદ કર્યા છે. ભગવાન શિવની સ્તુતિ કરી છે. વશિષ્ઠજી બોલ્યા છે કે હે શુભાનંદ, જે સૌથી મહાન અને ઉત્કૃષ્ટ તેજ છે, જે ઉત્તમ અને મહાતપ છે, જે સૌના પરમ આરાધ્ય પરમાત્મા ભગવાન શંભુ છે, તેને તમે હૃદયમાં ધારણ કરો. જે એકલા જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આદિના કારણ છે. જે અદ્વિતીય પુરુષોત્તમ શિવનું ભજન કરો. દેવેશ્વર શંભુની આરાધના કરો. અહીંયા સંધ્યાને મંત્ર આપ્યો, ઓમ નમઃ શંકરાય. સંધ્યાને વશિષ્ઠજી આ મંત્ર આપ્યો છે અને ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરે છે અને તમારું મૌન રાખીને મૌનનું આલંબન કરો અને સમય અનુસાર મહાદેવજીની પૂજા કરવી જોઈએ. અને પ્રથમ 2 વાર, પછી સમયે સમયે તમારે કેવળ જળનો જ પૂર્ણ આહાર કરવાનો છે. અને કેવળ ઉપવાસ કર્યા કરો. આ રીતે તમે તપશ્ચર્યા કરશો ને, તપશ્ચર્યાની સમાપ્તિ સુધીમાં જલાહાર અને ઉપવાસની ક્રિયા થયા કરે. હે દેવી, આ રીતે થનારી મૌન તપસ્યા એ બ્રહ્મચર્યનું ફળ આપનારી છે અને સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારી છે.
અને તમે ભગવાન આશુતોષ શંકરનું મનમાં ચિંતન કરો, એ તમને અવશ્ય જ અભિષ્ટ ફળ પ્રદાન કરશે. આ રીતે સંધ્યા એ તપસ્યા કરવાની ઉપદેશ આપી અને વશિષ્ઠ વિદાય લઈ અને ત્યાંથી અંતર ધ્યાન થયા છે. હવે સંધ્યાએ અહીંયા ભગવાન શિવની તપશ્ચર્યાની શરૂઆત કરી છે. આનંદ મનથી ભગવાન ની તપશ્ચર્યા કરે છે. ભગવાન શિવના ચરણોમાં વારંવાર વંદના કરે છે. જે મંત્રનું સાધન બતાવ્યું હતું વશિષ્ઠજીએ, એનાથી ઉત્તમ ભક્તિ સાથે ભગવાન શંકરની આરાધના કરે છે. પોતાના ચિત્તને શિવમાં જોડી દીધું છે અને એકાગ્ર મનથી તે ભગવાનની તપશ્ચર્યા કરે છે. ભગવાન શિવને યાદ કરે છે, ભગવાન આશુતોષ ની સ્તુતિ કરે છે. પણ કેવી સ્તુતિ છે આશુતોષની! ભગવાન આશુતોષ ચંદ્રમૌલી એના ચરણોમાં વંદન કરી અને સ્તુતિ કરે છે. आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा ભગવાન શિવની સ્તુતિ કરે છે સંધ્યા. शूल पाणि त्रिशूलधारी औगंडी वागंबरी जय महेश त्रिलोचन विश्वनाथ है विश्वभरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा 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 ભગવાન આશુતોષ શિવશંકરના ચરણોમાં પોતાના મનને જોડી દીધું છે અને બસ ભગવાન શિવની તપશ્ચર્યા કરે છે ને, અને ભગવાન શિવ પ્રગટ થાય છે. કીધું ને કે જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરે ને, શિવની તપશ્ચર્યા કરે એટલે ભગવાન અવશ્ય દર્શન દેવા આવે છે. આ બાજુ અહીંયા સંધ્યાની તપશ્ચર્યાથી ભગવાન શિવ સંતુષ્ટ થયા છે. ભગવાન સંધ્યાને દર્શન દેવા માટે આવ્યા છે. ભગવાન અંદર અને બહાર
આકાશમાં પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે અને પોતાના રૂપનું ચિંતન કરાવે છે. ભગવાન સંધ્યાના હૃદયની અંદર જાય છે, બહાર આવે છે અને આ રૂપ જોવામાં સંધ્યા એ નિર્મગ્ન બની છે. જ્યારે સંધ્યાની આંખ ખુલીને ત્યારે ભગવાન શિવનું મુખારવિંદ જોઈ અને ખૂબ જ પ્રસન્ન થાય છે. જાણે એમના સ્વરૂપથી શાંતિની વર્ષા થઈ રહી હોય. જે પરમ શાંતિ, જે યોગીઓને પણ દુર્લભ એવી પરમ શાંતિ ની આજે વર્ષા થઈ રહી છે. પછી અચાનક જ ભયભીત થઈને વિચારવા લાગી, હું ભગવાન શંકરને શું કહું? હું એમની સ્તુતિ કેમ કરું? તરત જ પોતાના બંને નેત્રો એને બંધ કરી લીધા છે. હવે ભગવાન શિવ એના હૃદયમાં પ્રવેશ કરે છે, એને દિવ્ય જ્ઞાન આપે છે અને દિવ્ય વાણી આપે છે, દિવ્ય દ્રષ્ટિ આપે છે અને અત્યંત કઠણતાથી જ્ઞાત થવા વાળા જગદીશ્વર એ શિવ એ પ્રત્યક્ષ જોઈ અને એમની સ્તુતિ કરવા લાગી છે. ભગવાન શિવની એ સ્તુતિ કરે છે, ભગવાન શિવના ચરણોમાં વારંવાર વંદન કરે છે. જે નિરાકાર હવે સંધ્યા બોલે છે, કારણ કે ભગવાને શિવે એને વાણી આપી. પેલા એને ખબર નહોતી કે મારે શું બોલવું, પણ ભગવાન શિવ જ એના હૃદયની અંદર ગયા અને એને વાણી પ્રગટાવી. હવે સંધ્યા કહે છે, હે પ્રભુ, જે નિરાકાર છે, પરમ જ્ઞાન ગમ્ય છે, એ ન તો સ્થૂળ છે ન તો સૂક્ષ્મ છે, એ ઉચ્ચ પણ નથી, એવા પોતાનામાં જ જે સ્થિત રહેવા વાળા છે અને જેમનામાં વિકારોનો તો અત્યંત અભાવ છે. ભગવાન શિવમાં એક પણ પ્રકારનો વિકાર નથી. એવા શિવ જે બધાની ઉપર સદાને માટે પ્રસન્ન રહે છે, એવા શિવને હું પ્રણામ કરું છું. જેમનું રૂપ એક અદ્વિતીય શુદ્ધ છે, જે સચ્ચિદાનંદમય છે, જે નિત્ય ઐશ્વર્યથી યુક્ત પ્રસન્ન છે અને જે લક્ષ્મીને આપનાર છે, એવા ભગવાન શિવને મારા નમસ્કાર હોજો. શિવને વારંવાર નમસ્કાર કરે છે, એની સ્તુતિ કરે છે, મંત્ર દ્વારા, શ્લોક દ્વારા. આકાશ, પૃથ્વીઓ, દિશાઓ, જળ, તેજ, કાળ જેના રૂપ છે, એવા પરમેશ્વરને મારા વંદન હોજો. સંધ્યા વારંવાર ભગવાન શિવની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે અને વારંવાર નમસ્કાર કરે છે. જે કારણોના પણ કારણ છે, એ દિવ્ય અમૃતરૂપ જ્ઞાન અને અણીમાં લઘીમાં જે બધી સિદ્ધિઓ છે, એ વગેરે ઐશ્વર્યને પ્રદાન કરનારા છે, જે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, એવા શિવને મારા નમસ્કાર. છેલ્લે સંધ્યા કહે છે, હે પ્રભુ, હું તો મૂઢ સ્ત્રી છું, આપના ગુણોને કેવી રીતે હું જાણી શકું? આપને પ્રભુ કોઈ જાણી શકતા નથી.
માટે હું બસ બે હાથ જોડી અને આપના ચરણોમાં વંદન કરું છું. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે નારદ, સંધ્યાની આ સ્તુતિ સાંભળી અને ભગવાન ભક્ત વત્સલ પરમેશ્વર બહુ પ્રસન્ન થયા છે. મસ્તક ઉપર જટા જૂટ શોભી રહ્યો છે. કમળની જેમ વિલાયેલા મુખને જોઈ ભગવાન હર દયાથી દ્રવિત થઈ ઉઠ્યા છે. મહેશ્વર કહે છે, હું તમારી આ ઉત્તમ તપશ્ચર્યાથી બહુ પ્રસન્ન થયો છું. તેથી હે દેવી, તમે કાંઈ પણ વરદાન માગી લો, તમારે જે જોતું હોય એ માગી લો. હું તમારી દરેક મનોકામના અવશ્ય પરિપૂર્ણ કરીશ. ત્યારે સંધ્યા ભગવાનને વંદન કરી અને કહે છે, જો હું વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય હોઉં ને તો મને પાપથી શુદ્ધ થયેલી હોઉં તો હે ભગવાન પ્રસન્ન થાવ, મેં માગેલું વરદાન સફળ કરો. હે દેવેશ્વર, આકાશમાં પૃથ્વી આદિ કોઈ પણ સ્થાન જે પ્રાણીઓ છે તે બધા જ જન્મ લેતાની સાથે જ કામ ભાવથી યુક્ત ન થઈ જાય એવી તમે મારી પર કૃપા કરો અને મારી સકામ દ્રષ્ટિ ક્યાંય ન પડે અને મારો જે પતિ હોય એ મારા પર અત્યંત પ્રેમ રાખનારો હોય અને પતિ સિવાય કોઈ પણ બીજા પુરુષની અંદર મને સકામ ભાવથી જ જુએ. આ નિષ્પાપ સંધ્યા આ વચન સાંભળી અને ભગવાન શંકર બોલ્યા, હે દેવી, તમે જે જે વરદાન માગ્યા છે ને તે બધા જ હું તમને તમારી તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈ અને આપું છું. જ્યારે મનુષ્યના જીવનની 4 અવસ્થાઓ હોય, પહેલી શૈશવ અવસ્થા, બીજી તો કે કૌમાર અવસ્થા અને ત્રીજી તો કે યૌવન અવસ્થા અને ચોથી વૃદ્ધાવસ્થા છે. જ્યારે જીવ કામ ભાવથી યુક્ત થશે ને ત્યારે ક્યાંક ક્યાંક બીજી અવસ્થાઓમાં આપ સકામ થઈ જશો. આવી રીતે આ શિવજીએ વરદાન આપ્યા છે. અને તામસ આશ્રમમાં મુનિવર મેધાતિથિ જે મહાયજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યાં તમે સ્વચ્છંદતા પૂર્વક જાઓ. મુનિ તને ત્યાં જોઈ શકશે નહીં, પણ મારી કૃપાથી તે મુનિની અગ્નિની પ્રગટ થયેલી અગ્નિથી પ્રગટ થયેલી પુત્રી તમે થશો. અને તમે જે કોઈને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને એનું તમારા હૃદયમાં ચિંતન કરો. પોતાના શરીરને યજ્ઞના અગ્નિમાં હોમી દે છે. જ્યારે તું એ પર્વત પર 4 યુગો સુધી તપશ્ચર્યા કરીશ ને ત્યારે સતયુગ વીતી ગયો હશે. ત્રેતાના પ્રથમ ભાગમાં પ્રજાપતિ દક્ષને ઘણી કન્યાઓ હશે, એમને ત્યાં પોતાની સુશીલ કન્યાઓનો યોગ્ય વર સાથે વિવાહ કરી દીધો. 27 કન્યાઓનો વિવાહ એમણે ચંદ્રમા સાથે કર્યો છે અને ચંદ્રમા અન્ય બધી પત્નીઓને છોડી કેવળ રોહિણીને જ પ્રેમ કરવા લાગ્યો છે. આ કારણે ક્રોધથી ભરેલા દક્ષ જ્યારે ચંદ્રમાને શ્રાપ આપી દીધો ત્યારે સમસ્ત દેવતાઓ ત્યાં આવ્યા છે. એ સંધ્યા, તારું મન તો મારામાં પરોવાયેલું છે, તેથી બ્રહ્માજી સાથે આવેલા એ દેવતાઓ દ્રષ્ટિપાત ન કર્યો.
અને આકાશ સામું જોઈ ચંદ્રમાં પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ બાજુ આ સંધ્યાની અહીંયા પરમ પવિત્ર કથા બતાવી છે. સંધ્યાની આત્માહુતિ બતાવી છે. વશિષ્ઠ સાથે વિવાહ બતાવ્યો છે. આગળની બ્રહ્માજીએ રુદ્રના વિવાહ માટે પ્રયત્ન કર્યો છે અને વિષ્ણુ એ શિવાની આરાધના કરવા માટે ઉપદેશ આપી અને મુક્ત કર્યા છે. ભગવાન શંકર તો ત્યાંથી અંતર ધ્યાન થયા છે. આ બાજુ હે મુનીશ્વર, એના સોના જેવા શરીરને બાળી અને શુદ્ધ કરી પુનઃ સૂર્યમંડળમાં પહોંચી ગઈ છે. સૂર્ય પિતરો દેવતાઓની તૃપ્તિ માટે 2 ભાગોમાં એ વહેંચાયેલી છે અને રથમાં સ્થાપિત કરી દીધી છે. હવે આ સંધ્યા એના 2 ભાગ થયા છે. ઉપરનો ભાગ છે એ પ્રાતઃ સંધ્યા અને એના શરીરનો બાકીનો ભાગ એ સાયમ સંધ્યા થઈ છે. અને મધ્યમાં થનારી અંતિમ સંધ્યા છે. એટલે કે સાયમ સંધ્યા એ હંમેશા પિતૃઓને પ્રસન્નતા આપનારી છે. આપણે સાંજનો સમય હોય ને, આ સંધ્યાનું તમને હું જે ચરિત્ર સંભળાવી રહ્યો છું, એ જે સંધ્યાની કથા કહી રહ્યો છું, એ જે આપણે સંધ્યાનો સમય કહીને આપણે કે અત્યારે સંધ્યા કાળ થયો છે, એટલે સંધ્યા કાળે આપણે શું કરીએ તો કે ભગવાનના પૂજા પાઠ કરીએ છીએ. આ એ જ સંધ્યાની કથા છે. આ પરમ પવિત્ર સંધ્યા એ શિવજીના આશીર્વાદને મેળવી અને 2 વિભાગમાં વહેંચાયેલી. જે પ્રાતઃ સંધ્યા એટલે કે સવારનો સમય, અને સંધ્યા જે આપણે જે સાંજે સંધ્યાનો સમય હોય ત્યારે ભગવાનનું આપણે નામ લેવું જોઈએ, આપણે એમ કહીએ છીએ. અને એ સંધ્યા સમયે નામ લ્યો છો ને એટલે શિવપુરાણ એમ કહે છે કે તમારા પિતૃઓ પણ રાજી થાય છે. આ એ સંધ્યા છે કે જે પિતૃઓને પણ તૃપ્તિ આપનારી છે. આ સંધ્યા સૂર્યનારાયણની સાથે અસ્ત અને ઉદય થાય છે. પરમ દયાળુ ભગવાન એ મન સહિત દિવ્ય શરીર યુક્ત દેહધારી બનાવી દીધા છે. અને મેધાતિથિ તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળી પુત્રી રૂપે પ્રાપ્ત થઈ છે. અને આ પુત્રીને મેધાતિથિએ ખોળામાં બેસાડી અને શિષ્યોથી ઘેરાયેલા મહામુનિ મેધાતિથિ ત્યાં ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો છે. હવે આ સંધ્યા એનો બીજો જન્મ અને મેધાતિથિને ત્યાં જન્મ થયો છે. અને એનું નામ શું પડ્યું છે તો કે અરુંધતી. કોઈ કારણસર ધર્મનો અવરોધ કરતી જ ન હતી અને એના ગુણને કારણે સ્વયં ત્રિભુવનના વિખ્યાત નામ પ્રાપ્ત કર્યું હતું. પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહી અને સદા એનું લાલન પાલન કરતા આ અરુંધતી ચંદ્રભાગા નદીના તટ પર ધીરે ધીરે મોટી થવા લાગી છે. અને વિષ્ણુ મહેશ્વર મળી હું બ્રહ્મા મારા પુત્ર વશિષ્ઠ સાથે એમનો વિવાહ કરી દીધો છે. અને મહેશ બ્રહ્મા અને વિષ્ણુ ના હાથથી નીકળેલા જળથી એટલે કે શિપ્રા આદિ 7 પરમ પવિત્ર નદીઓ ઉત્પન્ન થઈ છે.
એ મહાસાધ્વી અરુંધતી સમસ્ત પતિવ્રતાઓમાં શ્રેષ્ઠ હતી. હજી પણ માતાઓને કદાચ ખ્યાલ હશે કે અરુંધતી અને નું શ્રેષ્ઠ પતિવ્રતા નારીમાં એનું નામ આવે છે. મહર્ષિ વશિષ્ઠએ પતિ રૂપે મેળવી અને એમની સાથે બહુ શોભા મેળવી લીધી હતી. હે મુનિશ્રેષ્ઠ, પ્રિયતમ પતિ વશિષ્ઠને મેળવી અને તેની શોભા વધવા લાગી હતી. આ રીતે મેં તમને સમક્ષ સંધ્યાનું પરમ પવિત્ર ચરિત્ર વર્ણન કર્યું છે, જે સમસ્ત કામનાઓનું ફળ દેનારું છે, પરમ પાવન અને દિવ્ય છે. જે સ્ત્રીઓ શુભ વ્રતનું આચરણ કરનારા પુરુષ અને સ્ત્રી આ પ્રસંગને સાંભળે છે ને, તેની સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ થાય છે, એવું શિવપુરાણ કહે છે. પ્રજાપતિ બ્રહ્માની આ વાત સાંભળી નારદજીનું મન તો પ્રસન્ન થયું છે. અરુંધતીનો પૂર્વ જન્મ એટલે કે સંધ્યા, એની કથા સાંભળી. આપ ભગવાન શિવના એ પરમ પવિત્ર ચરિત્રનું મને વર્ણન કરો કે જે બધા પાપોનો વિનાશ કરનારું છે. જ્યારે કામદેવ રતિ સાથે વિવાહ કરીને ચાલ્યો ગયો, સંધ્યા તપસ્યા કરવા માટે ચાલી ગઈ, ત્યાર પછી શું થયું? હે નારદ, તમે તો ધન્ય છો. શિવની લીલાથી યુક્ત શુભ ચરિત્ર જે ભક્તિપૂર્વક સાંભળે ને, સાંભળવા યોગ્ય છે એવું હું ચરિત્ર તમને કહું છું. એકવાર હું જ્યારે મોહમાં પડી ગયો, ત્યારે ભગવાન શંકરે મારો ઉપહાસ કર્યો, ત્યારે મને બહુ ક્ષોભ થયો. હું તો શિવની મોહ માયા જ મને મોહ પમાડ્યો હતો. એટલે હું ભગવાન શંકરની ઈર્ષ્યા કરવા લાગ્યો. હવે આ ભગવાન શંકરની મેં નિંદા કરી એ હું તમને કેમ કહી શકું? મને ક્ષોભ થાય છે. હું એ સ્થાન પર ગયો જ્યાં દક્ષરાજ મુનિ ઉપસ્થિત હતા. હે નારદ, એ સમયે મેં બહુ પ્રસન્નતા પૂર્વક દક્ષ તથા બીજા પુત્રોને વાર્તાલાપનો આરંભ કર્યો છે. હું શિવની માયાથી પૂર્ણતઃ મોહિત થયો હતો. તેથી હે પુત્રો, તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરી મહાદેવજી કોઈ કાંતિવાળી સ્ત્રીનું પાણી ગ્રહણ કરે. મેં ભગવાન શિવને મોહિત કરનાર ભાર રતિ સહિત કામદેવને સોંપ્યો છે. કામદેવ પણ મારી આજ્ઞા માની અને સુંદર સ્ત્રી જ મારું શસ્ત્ર છે. તેથી શિવજીને મોહિત કરવાને માટે કોઈ નારીની સૃષ્ટિ કરો. આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો. લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. એ બંને મદનને સહાયક થયા છે. એમની સાથે જઈ અને વામદેવને મોહ પમાડવાની વારંવાર ચેષ્ટા કરી છે, પરંતુ સફળતા ન મળી. મહાન પ્રયત્ન કરવા છતાં ભગવાન શિવને મોહમાં ન નાખી શક્યા. એમના ગયા પછી હું મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો. આ નિરાકાર નિર્વિકાર ભગવાન શંકર
કોઈ સ્ત્રીને પોતાની સહધર્મિણી નહીં બનાવે તો કેવી રીતે ચાલશે? આમ વિચારતા વિચારતા ભક્તિ ભાવથી મેં ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું છે. ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે, ભગવાન શ્રી હરિને યાદ કરે છે. ભગવાન શ્રી હરિ કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલૌકિકનાથમ સર્વલૌકિકનાથમ સર્વલૌકિકનાથમ. ભગવાન વિષ્ણુ ની સ્તુતિ કરી છે, હરિને યાદ કર્યા છે કે હરિ પધારો. અને શ્રી ભગવાન હરિને તો ભક્તિ ખૂબ જ પ્રિય છે. એમને પોતાના ભક્તો બહુ વાલા લાગે છે અને બહુ પ્યારા લાગે છે. ભગવાન શ્રી હરિને યાદ કર્યા છે ને, તો આવો આપણે 2-5 મિનિટ ભગવાન શ્રી હરિની કીર્તન કરીએ, ભક્તિ કરીએ. આવો માતાઓ, આપણે શ્રી હરિને યાદ કર્યા છે અને શ્રી હરિનું અહીંયા શિવ પુરાણની અંદર સ્મરણ કર્યું છે. તો આપણે આ શિવ પુરાણ અંતર્ગત ભગવાન શ્રી હરિને યાદ કરતા એમની ભક્તિમાં જોડાઈએ. અને આમ જો 1.5 કલાક જેવું થયું છે આપણે કથા ચાલુ કરી ને, એટલે તમારા પગ થોડા અકળાઈ ગયા હોય, એટલે આપણે થોડીક વાર ભગવાનની રાસલીલામાં જોડાઈએ. ભલે જગ્યાએ ઊભા થઈને રહેશો તોય ચાલશે, આગળ એક નાનકડું સર્કલ કરીને આપણે રમવું હોય તોય. શ્રી હરિને યાદ કર્યા છે તો આવો શ્રી હરિના ચરણોમાં આપણે વાણી રૂપી પુષ્પ અર્પણ કરીએ. જય દ્વારકાધીશ. શ્રી હરિ, હે હરિ 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 હરિ. ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને જાજી રે ખમા. ઘણી રે ખમા મારા શ્રીજી ભવાને જાજી રે ખમા મારા.
શ્રી વલ્લભ. નંદનો દુલાર કાન જશોદનો લાલો, બ્રજનો બ્રજેશ કાન મેં પડનો રાણો, મેવાડ રાઈને મેવાડ રાઈને મેવાડ રાઈને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને જાજી રે ખમા મારા. બ્રજ ધામને ગોકુળિયા ગામને, નંદ ગાવ બરસાના ગોપલપુર ગામને, ગાયો ના ગોવાણીને ગાયો ના ગોવાણીને ગાયો ના ગોવાણીને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. अरे वाला अर्जिया मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां. अरे वाला अर्जिया मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां. हार वाला अर्जिया मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां. हे मुने लई जाजे तारा धाम मां.
અંત સમયના બેલી અરે મારા અંત સમયના બેલી હારે હવે મેલો નહીં હડસેલી અરે મુને મેલો નહીં હડસેલી હારે હું તો આવી ઊભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં અરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં અરે મુને લઈ જાજે તારા ધામમાં હા ઠાકર, હા ઠાકર. અરે નાથ કરુણા તણા છો સિંધુ હે અરે નાથ કરુણા તણા છો સિંધુ અરે હું તો યાચું છું એક જ બિંદુ અરે હું તો યાચું છું એક જ બિંદુ હરે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હે મુને લઈ જાજે તારા ધામમાં હે મુને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી એ રોજ આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી વાલાયા તો વાલપનું છે વા એને પર તું ઉતાર આ તો વાલપનું છે વા એને પર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમ્યા વ્યકાન રાતલડી હે મારી આંખ્યું જુએ કાન તારી વાટ ક્યાં રમ્યા વ્યકાન રાતલડી હે બડેલા ને ના તુબા થોડો હરખ તો દેખાડ બડેલા ને ના તુબાડ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમ્યા વ્યકાન રાતલડી હે ક્યાં રમ્યા વ્યકાન રાતલડી હા કાના.
રમો વાલમ શેરી રમો રમો કાન શેરી રમો વાલમ શેરી રમલ્યો અરે કાન શેરી 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 કાન શેરી 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 કાન શેરી રમો વાલમ શેરી રમો રમો કાન શેરી રમો વાલમ શેરી રમલ્યો અરે તમે રે સમદર ને અમે સમદર ની રે તમે રે વાદળ ને અમે વાદળ નો મેઘ હે તમે રે સમદર ને અમે સમદર ની રે તમે રે વાદળ ને અમે વાદળ ની રે કાળિયાર કાન તમે કિયા મલક ના રે પાસે કાન શેરી 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 કાન શેરી કાન શેરી કાન શેરી કાન શેરી રમો વાલમ શેરી રમો રમો અરે કાન શેરી રમો વાલમ શેરી રમલ્યો જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કાનુડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે વાલુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાલીડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે તમે જસોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે વાલીડા મોરલી વાળા રે તમે જસોદાના જાયા રે વાલીડા મોરલી વાળા રે મને લાગો વાલા 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 લાગો વાલા રે વાલીડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા એ રે કાનુડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે આ ઠાકર આ ઠાકર તમે છો રંગનગણા 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 રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગનગણા રે કનૈયા મુરલી વાળા રે છતાં બહુ રૂપાણા બહુ રૂપાણા બહુ રૂપાણા છતાં બહુ રૂપાણા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે અરે કાનજી કાળો મુરલી વાળો ગાયો નો ગોવાળ